થીમ કઈ છે? પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓ. અને શું કહેવાય? સિંહ, લાયન. પછી આને ટાઈગર. ઓકે, અને ટાઈગર કહેવાય. શું કહેવાય? ટાઈગર. પછી આને ચિત્તો. દીપડો છે, ચિત્તો નથી. જો પેલા દીપડો છે. પછી આને ચિત્તો. ઓકે, સરસ. પછી આને શું કહેવાય? એલિફન્ટ. ઇંગ્લિશમાં કહેવાય હાથી કહેવાય. શું કહેવાય? હાથી. પછી આને શું કહેવાય? આપણે બજારમાં બહુ રખડતું હોય, ગામડામાં હોય, એને ઘૂંઘરું કહેવાય. ઓકે, પછી આને શું કહેવાય? હિપોપોટેમસ. પછી આને ગેંડો. આને શું કહેવાય? ગેંડો. સરસ. પછી આને શું કહેવાય? ઊંટ. આને ઘોડો. આને હરણ. આને ડોંકી. બરોબર? હા. પછી આને શું કહેવાય? બકરી. આને ગાય. આને ભેંસ. બેસી જાઓ બધા તો દેખાશે. આને ઘેટું. પછી આને શું કહેવાય? જીરાફ. ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. જગ્યા બેસો. પછી આને શું કહેવાય? ગોરીલો. એટલે વાંદરો થાય. આ કાંગારૂ છે. જો. ઓકે, આને શું કહેવાય? રીંછ. જગ્યા બેસો બેટા. શિયાળ. પછી આને બિલાડી. પછી આને કૂતરો. સરસ. આને શું કહેવાય? ખિસકોલી. આને ઉંદર મામા. ઉંદર છે. જો બધાને ઘરમાં ઉંદર હોય, બારે ઉંદર હોય. બરોબર? આપણે વાહન છે ગણપતિ બાપાનું. આને શું કહેવાય? બંદર. આને સસલું. સસલું ક્યાં ફરે? જંગલમાં. સસલું કેવા કલરનું હોય? સફેદ કલરનું. સરસ. હાલો બધા બેસી જાઓ.